નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો હવે છેલ્લો ટોપિક છે પોલીહેલોજન સંયોજનો. હવે આની અંદર તમને 5 જુદા જુદા પ્રકારના પોલીહેલોજન સંયોજનો વિશે સમજૂતી આપી છે, જેમાં સામાન્ય રીતે તેના ઉપયોગો અને તેની હાનિકારક અસરો આ બેનો વિશેષ પ્રમાણમાં ઉલ્લેખ છે. એટલે આ પ્રશ્ન એમ તો હેતુલક્ષી પ્રકારનો જ છે, જેમાંથી તમને કોઈ પણ એક એનો કાં તો ઉપયોગ અથવા તો એની હાનિકારક અસર છે એના સંદર્ભમાં તમને એક હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય. છતાં કદાચ એવું હોય તો 2 માર્કમાં તમને કાં તો ઉપયોગ અથવા તેની હાનિકારક અસર અથવા ટૂંક નોંધ લખો કોઈ પણ એક પોલીહેલોજન સંયોજનના સંદર્ભમાં પૂછી શકાય. તો એ 5-5ના સંદર્ભમાં મેં પણ ઉપયોગો અને હાનિકારક અસરો સીધી જે તમને સરળ પડી શકે એટલે આપણે એને જ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન તરીકે છે એટલે આની અંદર આપણે બહુ વિસ્તૃત અહીં આપણે ચર્ચા કરવાની નથી, માત્ર જે આપ્યું છે એને આપણે સીધા અહીંયા યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો પહેલું તો પોલીહેલોજન સંયોજનો કોને કહેવાય, તમને વ્યાખ્યા આપી છે. તો પોલી એટલે જેની અંદર એક કરતાં વધારે હેલોજન પરમાણુ અથવા આપણે હેલોજન ક્રિયાશીલ સમૂહ તરીકે ગણીએ તો એની સંખ્યા હોય જે 2 કે 2થી વધારે છે. એવા બધા તમારા જે હેલાઇડ સંયોજનો છે એ પોલીહેલાઇડ અથવા પોલીહેલોજન સંયોજન તરીકે ઓળખાય. એટલે વ્યાખ્યા તમને એ પ્રમાણે આપી છે કે એક કરતાં વધુ હેલોજન પરમાણુઓ ધરાવતા કાર્બનિક સંયોજનોને પોલીહેલોજન સંયોજનો કહેવાય. જેમાં આપણે પ્રથમ જોઈએ છે ડાયક્લોરોમિથેન, મિથિલિન ડાયક્લોરાઇડ. સૂત્ર છે CH2Cl2. તો એની અંદર હવે એના આપણે ઉપયોગો અને હાનિકારક અસરોને પહેલા ઉપયોગોને જોઈએ. ઉપયોગોમાં કોમન દ્રાવક તરીકે ઉપયોગ લગભગ ઘણા બધા પોલીહેલોજન સંયોજનોનો ઉપયોગ તમારો આ કોમન હશે. એટલે આપણે દ્રાવક તરીકે થાય, રંગ દૂર કરનાર તરીકે થાય, વાયુ વિલય એટલે સોલ કલીલનો એક પ્રકાર એટલે કલીલ પણ જેને કહેવાય, અને એની અંદર ચાલક તરીકે, ચાલકનો મતલબ આપણે અંગ્રેજીની અંદર પ્રોપેલન્ટ તરીકે ઓળખવામાં આવે એટલે કે તમારા વેગને આગળ ધપાવનારો એના સંદર્ભમાં છે. પરિષ્કૃત દ્રાવક તરીકે, પરિષ્કૃત દ્રાવક એટલે એને પણ ફિનિશિંગ શબ્દ વાપર્યો છે એટલે નિષ્કર્ષણના સંદર્ભમાં દ્રાવક તરીકે એનો ઉપયોગ થાય છે. ઔષધોના ઉત્પાદનમાં પ્રક્રમ દ્રાવક તરીકે અને ધાતુની સફાઈમાં. તમને સામાન્ય રીતે 1 માર્કની અંદર આમાંથી કે ભાઈ ચાલો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પરિષ્કૃત દ્રાવક તરીકે કયું સંયોજન વપરાય છે, તો તમને એ જ રીતે ખ્યાલ આવવો જોઈએ. એટલે આપણે માત્ર મુદ્દા સ્વરૂપે જેને અત્યારે જોવાનું છે. હાનિકારક અસરોમાં તો હાનિકારક અસરમાં સજીવ એટલે મનુષ્યને અને નિર્જીવને થતી હોય તો એ બંને પ્રકારે આપણે સમજવાની છે. મનુષ્યના ચેતાતંત્રને નુકસાન કરે છે. તો આ આપણા સજીવને નુકસાન અથવા એની હાનિકારક અસરોમાં મનુષ્યના ચેતાતંત્રને નુકસાન કરનાર છે. અને એની અંદર હવે એના પ્રમાણ આધારે જો હવામાં તેની હાજરી થોડા પ્રમાણમાં હોય અને તેવા સંપર્કમાં આવે તો શ્રવણ અને દ્રશ્ય ક્ષમતા આંશિક નુકસાન થાય છે. એટલે સાંભળવાની અને જોવાની આંશિક ક્ષમતા એ ગુમાવે છે એવું ગણી શકાય અથવા તો એમાં નુકસાન પહોંચે છે. હવામાં તેની હાજરીમાં વધુ પ્રમાણથી ઓછું પ્રમાણ હશે તો શ્રવણ અને દ્રશ્ય ક્ષમતામાં આંશિક નુકસાન થાય. વધુ પ્રમાણ હોય હવામાં તેનું તો એને કારણે ચક્કર આવવા, ઉલટી થવી, હાથ પગની આંગળીઓ તથા અંગૂઠાઓ ઝણઝણાટી તથા જડતા આવવી, શૂન્ય થઈ જાય જેને આપણે કહીએ કે શૂન્ય મારી ગયા છે આપણા આંગળાઓ, એ પ્રકારનું. તે મનુષ્યની ત્વચાના સીધા સંપર્કમાં આવે તો બળતરા થાય અને ત્વચા આછા લાલ રંગની બને. એટલે ચામડીના પણ નુકસાન કરતા છે. ચામડીના સીધા સંપર્કમાં આવે તો એ જે ભાગ સંપર્કમાં આવ્યો છે એમાં લાલ રંગની બને અને એને બળતરા થાય. અને તે આંખના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયાને પણ બાળી નાખે છે. ટૂંકમાં તેની હાનિકારક અસરની અંદર ચેતાતંત્રને અસર કરનારું છે, શ્રવણ અને દ્રશ્યની ક્ષમતાને ઘટાડનારું છે. વધુ પ્રમાણમાં હશે તો હાથ પગના આંગળાઓ તમારા છે એ જળ બની જાય,
ચામડીના સંપર્કમાં આવે તો એમાં પણ બળતરા કરે અને એને લાલાશ પડતા રંગનું બનાવે, અને સીધા આંખમાં જાય, આંખના સંપર્કમાં સીધું આવે તો કોર્નિયાને પણ બાળી નાખે. તો આ ડાયક્લોરોમિથેન છે, એના ઉપયોગો અને તેની હાનિકારક અસરો થઈ. પછીનો બીજો પોલીહેલાઇડ છે ટ્રાયક્લોરોમિથેન, જેને આપણે ક્લોરોફોર્મ પણ કહીએ છીએ, CHCl3. તો ટ્રાયક્લોરોમિથેન એટલે કે ક્લોરોફોર્મના ઉપયોગો, તો એમાં ચરબી, આલ્કેલોઇડ, આયોડિન જેવા અન્ય પદાર્થોના દ્રાવક તરીકે, એટલે ક્લોરોફોર્મ જે છે એનો દ્રાવક તરીકે ઉપયોગ થાય, અને એની અંદર કયા કયા પદાર્થોને દ્રાવ્ય કરવાના સંદર્ભમાં છે તે આપ્યું. ચરબી છે, આલ્કેલોઇડ છે અને આયોડિન જેવા પદાર્થોના સંદર્ભમાં. હાલમાં મુખ્ય ઉપયોગ ફ્રીયોન પ્રશિતક R22 ના ઉત્પાદનમાં છે. એટલે હેતુલક્ષી પ્રકારનો તમારો સીધો પ્રશ્ન ગણાશે. મુખ્ય ઉપયોગ એનો જે છે એ ફ્રીયોન પ્રતિશક. ફ્રીયોન એ પણ આપણો એક પ્રકારનો પોલીહેલાઇડ સંયોજન જ છે, જે આપણે આગળ જોવાનું જ છે. R22 ના ઉત્પાદનમાં એ ઉપયોગી છે. અને આપણને ખબર છે કે ક્લોરોફોર્મ છે ને એ નિષેધક તરીકે ઉપયોગમાં આવતો હતો. એટલે પહેલા સર્જરીમાં સામાન્ય નિષેધક તરીકે વપરાતો હતો, પરંતુ હાલમાં ઓછો વિષાલુ અને વધુ સુરક્ષિત ઇથર વપરાય છે. કારણ કે ક્લોરોફોર્મ છે એ વધુ પ્રમાણ જે વ્યક્તિને આ નિષેધક તરીકે ઉપયોગમાં લીધું હોય અથવા તો ડોક્ટરે ઉપયોગ કર્યો હોય, તો કોઈ વાર એની હાનિકારક અસરમાં મૃત્યુ પણ થઈ જતી હોય છે. અને એટલા માટે એ નુકસાનકારક હતું, એટલે એનાથી વધુ સુરક્ષિત એવું અને ઓછો વિષાલુ એવું હવે ઇથર વપરાય છે. બાકી પહેલા એનો ઉપયોગ થતો હતો, એ આધારે વાક્ય લખ્યું છે. તો આ ઉપયોગો થયા. એટલે આપણે કંઈ સ્વાભાવિક રીતે આ તમારો સીધો પ્રશ્ન આવે, R22 આટલું પણ તમારા ધ્યાનમાં આવે એટલે તમને ખ્યાલ આવે કે ક્લોરોફોર્મ માટે છે. હાનિકારક અસર, તો હાનિકારક અસરની અંદર તમને તેની બાષ્પ શ્વાસમાં જતા ચેતાતંત્ર નિર્બળ બને છે. ડાયક્લોરોમિથેન પણ ચેતાતંત્રને નુકસાન કરનારું છે એવું કહ્યું. અહીંયા પણ ચેતાતંત્ર નિર્બળ બને છે, એટલો મતલબ કે એને નુકસાન કરે છે, સમજી શકાય. હવામાં પ્રતિ 10 લાખે 900 ભાગનું તેનું પ્રમાણ ધરાવતી હવા શ્વાસમાં જાય તો ચક્કર, થાક અને માથાનો દુખાવો થઈ શકે છે. પ્રતિ 10 લાખે 900 ભાગ જો ક્લોરોફોર્મ હવામાં હશે, પ્રમાણ આપે છે હવાની સાપેક્ષમાં તેનું પ્રમાણ, તો આવો ક્લોરોફોર્મ છે એ શ્વાસમાં જાય તો એને કારણે ચક્કર આવવા, થાક લાગવો, માથાનો દુખાવો આવી એની અસરો વર્તી શકે છે. લાંબા સમય સુધી સંપર્કમાં આવે તો યકૃત અને કિડનીને પણ નુકસાન પહોંચાડે. એટલે જે પ્રમાણ છે એ જ આધારે જો એ શ્વાસમાં લાંબા સમય સુધી શ્વસન પ્રક્રિયાની અંદર તમારે આવા વાતાવરણમાં તમે લાંબો સમય રહેશો એટલે વધારે સંપર્કમાં આવશે એવું થઈ ગયું, તો એની અસર યકૃત અને કિડની સુધી પણ પહોંચે છે, એટલે એને નુકસાન કરે છે. વ્યક્તિની ત્વચા ક્લોરોફોર્મમાં ડૂબી રહેવાથી તેમાં ઘા પડે છે, એટલે ચીરા પડી જાય. ઘાનો મતલબ એ થાય. એટલે લાંબા સમય સુધી ત્વચા ક્લોરોફોર્મના સંપર્કમાં હશે તો એમાં પણ ઘા પડે. ક્લોરોફોર્મ સૂર્યપ્રકાશની હાજરીમાં હવા દ્વારા ઓક્સિડેશન પામી અત્યંત વિષાલુ વાયુ કાર્બોનિલ ક્લોરાઇડ, જેને ફોસ્જીન કહેવાય, તે બનાવે. અને એનું સમીકરણ પણ આપ્યું છે CHCl3. ક્લોરોફોર્મ ઓક્સિજન સાથેની ઓક્સિડેશન પ્રક્રિયા થાય, એમાંથી તમને COCl2 અને HCl બન્યો. COCl2 છે એને અહીંયા ફોસ્જીન કાર્બોનિલ ક્લોરાઇડ તરીકે ઓળખાવેલો છે. સમીકરણ બેલેન્સના સંદર્ભમાં તમને 2 મોલ ક્લોરોફોર્મની 1 મોલ ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયાથી 2 મોલ ફોસ્જીન 2 મોલ HCl બને. તો આગળ જે આપણે વાત કરી કે સૌ પહેલા ઓપરેશનમાં ક્લોરોફોર્મનો જ નિષેધક તરીકે ઉપયોગ થતો હતો, પણ એની જે હાનિકારક અસર છે એ અહીં તમને દર્શાવી કે આ જ ક્લોરોફોર્મ છે એ જો ફોસ્જીનમાં રૂપાંતર થઈ જાય તો એ વિષાલુ છે, અને વિષાલુ હોવાને કારણે જે દર્દી છે એ મૃત્યુ પણ પામી શકે. એટલે એના માટે પછી ક્લોરોફોર્મનો ઉપયોગ બંધ કરી
અને એની જગ્યાએ આપણે જે તમને સંયોજનનો ઉલ્લેખ કરેલો એમાં ઇથર, સુરક્ષિત ઇથરનો ઉલ્લેખ કરેલો છે. તો આ થયા ક્લોરોફોર્મની ઉપયોગોની વાત, અને આપણે અત્યારે જોઈએ એની હાનિકારક અસરોની વાત થઈ. ત્રીજું છે ટ્રાય આયોડોમિથેન, જેને આપણે આયોડોફોર્મ કહીશું. CH3, Cl છે એટલે ક્લોરોફોર્મ, I છે એટલે આયોડોફોર્મ. ટ્રાય આયોડોમિથેન શરૂઆતમાં તેનો ઉપયોગ જીવાણુનાશી તરીકે થતો હતો. આયોડોફોર્મ સામાન્ય રીતે જીવાણુનાશી તરીકે થતો હતો, પરંતુ એનો આ ગુણધર્મ તેના કારણે નહીં, પરંતુ તેમાંથી ઉત્પન્ન થતા મુક્ત આયોડિનના કારણે હોવાથી તેની અરુચિકર વાસના કારણે હાલમાં તેને સ્થાને આયોડિનયુક્ત અન્ય દવાઓ વપરાય છે. એટલે આમાં જ્યારે પ્રોપર ખબર નથી ત્યારે આયોડિન, તમારે તો ધ્યાન નહીં હોય, ટિંચર આયોડિન જે પ્રવાહી છે જેનો મિસ્ત્રી ઉપયોગ કરતા હોય છે ફર્નિચર બનાવવા સમયે, તો વાગી જાય ને તો ટિંચર આયોડિનનું જ પૂમડું, ધારો કે રંધો મારતા મારતા મિસ્ત્રીને વાગી ગયું, લોહી નીકળ્યું, ઘા પડી ગયો, તો એ ટિંચર આયોડિન છે એ રૂમાં બોળીને પર લગાવી દે, ઘારું જાય પણ જાય, સારું પણ થઈ જાય. એટલે ત્યારે એવું માનવામાં આવતું હતું કે ભાઈ આયોડોફોર્મનો આ ગુણધર્મ છે, પરંતુ પછી એવી ખબર પડી કે આ ગુણધર્મ આયોડોફોર્મનો નથી, જીવાણુનાશી તરીકેનો, પરંતુ તેમાં જે મુક્ત આયોડિન રહેલો છે એ આયોડિનને કારણે આ એ ગુણધર્મ ધરાવે છે, અને એટલા માટે આયોડોફોર્મ જે છે એની અરુચિકર વાસ એટલે આપણને ગમે નહીં તેવી, તેથી તેની જગ્યાએ પછી આયોડિનયુક્ત બીજા અન્ય દવાઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમને આયોડોફોર્મની અંદર જે અગત્યનું છે આટલું આપેલું છે, એટલે આપણે એના વિશે આપણે અહીંયા દર્શાવ્યું છે. તો આ થઈ આયોડોફોર્મ વિશેની વાત. ચોથો છે ટેટ્રાક્લોરોમિથેન, જેને આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહીશું, CCl4 જેનું સૂત્ર થશે. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એના ઉપયોગોમાં પ્રશીતક તરીકે, વાયુ વિલય પાત્રમાં નોદક તરીકે. હવે આ જે વાક્યો છે અથવા જે ઉપયોગો છે એ જ આપણે ડાયક્લોરોમિથેનમાં જોઈ ગયા છે, એ જ પ્રકારના છે. ક્લોરોફોર્મ કાર્બન સંયોજનો અને અન્ય રસાયણોના સંશ્લેષણમાં કાચા માલ તરીકે, રો મટીરિયલ તરીકે પણ ક્લોરોફોર્મ છે ઉપયોગી છે. ઔષધોના ઉત્પાદનમાં અને સામાન્ય દ્રાવક તરીકે પણ ઉપયોગી છે. 1960માં મધ્ય સુધી જે ઉદ્યોગો છે, ઉદ્યોગોમાં ગ્રીસની સફાઈ માટેના દ્રાવક તરીકે અને ઘરમાં ડાઘ દૂર કરવા, ડાઘ એટલે ડાઘા પડેલા હોય તેને દૂર કરવામાં એના દ્રાવક તરીકે તથા અગ્નિશામક તરીકે કાર્બન ટેટ્રાક્લોરાઇડનો ઉપયોગ થતો હતો. એટલે આ બધા કોમન આપણે ઉપયોગો જ છે, અને ઉપયોગો તમારે ધ્યાનમાં રાખવાના છે. પ્રશીતક બનાવવા માટે, વાયુ વિલયમાં નોદક તરીકે, નોદક જેને મેં કહ્યું પ્રોપેલન્ટ, જે પ્રક્રિયાને આગળ ધપાવવાના સંદર્ભમાં એ ઉપયોગી બનતો હોય. પછી કાર્બનિક સંયોજનો અને અન્ય રસાયણોના સંશ્લેષણમાં કાચા માલ એટલે રો મટીરિયલ તરીકે આવી ગયું, દ્રાવક તરીકે પણ એનો ઉપયોગ છે. અને સાથે સાથે 1960ના મધ્ય સમય સુધી ઉદ્યોગોમાં ગ્રીસની સફાઈ માટેના દ્રાવક તરીકે અને ડાઘ દૂર કરવાના, દ્રવ શબ્દ વાપરો છે, દ્રવ એટલે આપણે એક પ્રકારનું પ્રવાહી ગણીએ છીએ, એમાં એ ઉપયોગી હતો, તથા અગ્નિશામક તરીકે પણ તેનો ઉપયોગ થતો હતો. હવે એની હાનિકારક અસરો. હાનિકારક અસરમાં તેના સંપર્કથી મનુષ્યમાં યકૃતનું કેન્સર થાય છે. એટલે યકૃતનું કેન્સર કોને આભારી છે અથવા કોના થકી થઈ શકે છે, તો એમાં આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડનું નામ આવડવું જોઈએ. હેતુલક્ષી પ્રકારના છે. તેની અસરથી ચક્કર આવવા, માથું હલકું થવું, ઉબકા અને ઉલટી થાય, જેના કારણે ચેતાકોષમાં કાયમી ક્ષતિ પહોંચે. ગંભીર પરિસ્થિતિમાં આ અસરથી તરત બેભાન થવું, મૂર્છિત થવું, બેહોશ થવું અથવા મૃત્યુ પણ થઈ શકે છે. આ બધી
બેભાન થવું, મૂર્છિત થવું, બેહોશ થવું, આ બધી અલગ અલગ પ્રકારની હવે આપણા માટે કોમન કદાચ, પણ અહીંયા મેડિકલની ભાષામાં જઈએ તો આમાં દરેકમાં અલગ અલગ પ્રકારની એની અવસ્થાઓ હોય, એટલે એ શબ્દો બધા જ છે. મૃત્યુ પણ થઈ શકે છે ગંભીર પરિસ્થિતિની અંદર, એ તમને અહીંયા સમજાવ્યું છે. તેના વિશેષ સંપર્કથી હૃદયના ધબકારા અનિયમિત કે બંધ થઈ શકે છે. એટલે એ ગંભીર પરિસ્થિતિમાં વિશેષ સંપર્કથી વધારે પ્રમાણમાં એના સંપર્કમાં હશે તો ધબકારા અનિયમિત થઈને કદાચ બંધ પણ થઈ જાય, અને બંધ થાય તો મૃત્યુ થાય. એટલે એ આને આધારે છે. તે આંખના સંપર્કમાં આવે તો બળતરા ઉત્પન્ન કરે. તે ઓઝોનના સ્તરનું ક્ષયન કરે છે, જેથી પારજાંબલી કિરણો મનુષ્યના સીધા સંપર્કમાં આવે, જેથી ચામડીના કેન્સર, આંખના રોગ અને વિકાર શક્ય બને છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઓઝોનના સ્તરનું ક્ષયન કરનારો છે. તમે લોકો એને 11મા ધોરણમાં છેલ્લા ચેપ્ટરમાં પણ સમજ્યા જ છો. તો ઓઝોનનું ક્ષયન થાય એટલે પારજાંબલી કિરણો છે એ સીધા સંપર્કમાં આવે, જે નુકસાન કરતા છે. એટલે એને કારણે ચામડીનું કેન્સર થાય, આંખના રોગો, વિકાર, ટૂંકમાં એનાથી નુકસાન થઈ શકે છે. અને એ જાતે પણ, કારણ કે તમને જે અહીંયા આપ્યું છે અસર, તેની અસરથી ચક્કર ને ઉલટી ને ઉબકા ને એવું આવે. વધારે ગંભીર પરિસ્થિતિ હશે તો બેભાન મૂર્છિત થઈ જાય, મૃત્યુ પણ આવે, કારણ કે હૃદયના ધબકારા અનિયમિત કે બંધ પણ કરનારું છે. આંખના સંપર્કમાં આવે તો બળતરા કરે. તો આ બધી થઈ ટેટ્રાક્લોરોમિથેન એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાનિકારક અસરોની વાત. 5મું છે ફ્રીઓન. મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો સંયુક્ત રીતે ફ્રીઓન તરીકે ઓળખાય. મિથેન અને ઇથેન, ક્લોરોફ્લોરો એટલે આપણે કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજનનું હેલોજન દ્વારા વિસ્થાપન. હવે હેલોજનની અંદર ક્લોરીન દ્વારા થયું એટલે ક્લોરો. ફ્લોરિન પણ સાથે છે ને, ક્લોરોફ્લોરો સંયોજનો તમારે. એટલે આ ફ્રીઓનમાં કાર્બન સાથે હાઇડ્રોજન, એની સાથે ક્લોરીન અને ફ્લોરિન બંને તમારા હેલોજન પરમાણુઓ જોડાયેલા હોય તેવા પ્રકારના સંયોજનો એને ફ્રીઓન કહેવાય. એટલે ક્લોરોફ્લોરો કાર્બનિક સંયોજનો તમારા થયા, ફ્રીઓન તરીકે એને ઓળખવાના. તે અતિસ્થાયી, અપ્રતિક્રિયાત્મક, બિનઝેરી, અસંક્ષારક અને સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામનારા વાયુઓ છે. ફ્રીઓન છે એ વાયુ છે, પરંતુ તેનું સરળતાથી સંઘનન થઈને પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. તેની સાથે સાથે બધા એના ગુણધર્મો આપ્યા. અતિસ્થાયી છે, અપ્રતિક્રિયાકારક, બિનઝેરી, અસંક્ષારક, આ બધા એના ગુણધર્મો થયા. ફ્રીઓન 1,2 એટલે એનું સૂત્ર આપ્યું CCl2F2, ડાઇક્લોરો ડાઇફ્લોરો મિથેન થયો ફ્રીઓન 1,2. એનું ઉદ્યોગોમાં સૌથી વધુ ઉપયોગી સામાન્ય ફ્રીઓન પૈકીનો એક છે. એટલે ઉદ્યોગોમાં સૌથી વધુ ઉપયોગ થતો હોય તેવો ફ્રીઓન તો એ ફ્રીઓન 1,2 થયો. તેનું ઉત્પાદન સ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા CCl4 માંથી કરવામાં આવે છે. એટલે એ CCl4 માંથી ફ્રીઓન કેવી રીતે બને, તમે બી વિભાગના તત્વો એમાં 17મો સમૂહ ભણશો એટલે એની અંદર આ પ્રક્રિયા સમીકરણ આપેલું જ છે એની બનાવટનું, ત્યાં તમે એને જોશો. એટલે ફ્રીઓન 1,2 નું ઔદ્યોગિક ઉત્પાદન અથવા એની બનાવટ CCl4 માંથી જે કરવામાં આવે છે એને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખાવી છે, એની વાત થઈ. તે વાયુ વિલય, નોદક, પ્રશીતન અને વાતાનુકૂલિતમાં ઉપયોગી છે. આ ફરી ત્રીજી વખત એનો મતલબ હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો જેમાં એકથી વધુ હેલોજન છે એવા તમારા સામાન્ય રીતે વાયુ વિલય નોદક અને પ્રશીતક તરીકે ઉપયોગી છે, એ કોમન છે. ઠંડક ઉત્પન્ન કરનારા સંદર્ભમાં તમે ગણી શકો. ફ્રીઓન મુક્ત મૂલક શૃંખલા પ્રક્રિયાઓની શરૂઆત કરી શકતો હોવાથી તે કુદરતી ઓઝોન સમતોલનને ખલેલ પહોંચાડી શકે છે. 11માનું પહેલું ચેપ્ટર ક્લોરોફ્લોરોકાર્બન, જેને ફ્રીઓન કીધા છે, અને એ મુક્ત મૂલક શૃંખલા પ્રક્રિયાઓ તમારી છે એની શરૂઆત કરે. એમાંથી ઉત્પન્ન થયેલો તમારો ક્લોરીન મુક્ત મૂલક ઓઝોનમાંના ઓક્સિજન
મુક્તમૂલક બનાવે ને એની સાથે તમારી આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે અને એ આધારે ઓઝોનનું વિલયન એટલે કે એનું ક્ષયન થાય. આવું બધું 11મા ધોરણના છેલ્લા ચેપ્ટરમાં ભણ્યા છો અને શરૂઆત પહેલા જ ચેપ્ટરમાં 11માના પહેલા જ ચેપ્ટરમાં તમને ઉલ્લેખ કર્યો છે કે ક્લોરોફ્લોરોકાર્બન જે ફ્રીઓન છે જે પ્રશીતક તરીકે એટલે રેફ્રિજરેટરની અંદર એસીની અંદર જે ઉપયોગ થાય છે અને એને કારણે ઓઝોનમાં ગાબડું પડવાની અથવા તો નુકસાન થવાની જે છે શક્યતાઓ એને આભારી છે અને એ વસ્તુ અહીંયા તમને દર્શાવેલી છે. તો આ વાત થઈ ફ્રીઓનની. તો આજે 5 જે જોયા ને એ આપણા એલિફેટિક પોલીહેલાઇડ સંયોજનો હતા. હવે જે આપ્યું છે તમને એરોમેટિક પોલીહેલાઇડ સંયોજન છે જેને આપણે ટૂંકમાં ડીડીટી તરીકે ઓળખી શકીએ. ડીડીટીનું સંપૂર્ણ નામ એ આ તમારો હેતુલક્ષી પ્રશ્ન જ થયો. પેરાપેરાડેસ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન આનું સંપૂર્ણ નામ છે જેને આપણે ડીડીટી તરીકે ઓળખીશું. તો આ તમારી 2 માર્કમાં કદાચ મેં તમને કહ્યું કે 6 હવે તમારી જે પોલીહેલાઇડ સંયોજનો છે એ તમને 2 માર્કની ટૂંકનોંધ આવે તો તમારે એની અંદર તમે કોઈ પણ 2 ઉપયોગો અને કોઈ પણ 2 એના ગુણધર્મો એટલે કે હાનિકારક અસરો લખો, તમને 2 માર્ક પૂરેપૂરામાં મળી શકે. તમને માત્ર હાનિકારક અસરો કે માત્ર એની ઉપયોગો પૂછ્યા તો 4 મુદ્દા લખવાના છે, પણ આપણે એની શક્યતા બહુ ઓછી ગણીએ છીએ. એને બદલે હેતુલક્ષી પ્રકારનો જ પ્રશ્ન તમારો પૂછી શકાય. આ જે છે એ તમારી ટૂંકનોંધ તરીકે આવી શકે એવું છે કારણ કે આની અંદર થોડુંક વિસ્તૃત છે, થોડું વધારાનું છે અને તમારા માટે નવું પણ છે. ડીડીટી નામ સાંભળ્યું છે, એના વિશે અહીંયા તમે હવે સમજવાનું છે. સૌ પ્રથમ ક્લોરીનયુક્ત કાર્બનિક જંતુનાશક તરીકે બનાવાયો હતો. એટલે આ એની વાત થઈ કે ડીડીટી છે એ ડીડીટી જંતુનાશક તરીકે સૌ પ્રથમ ક્લોરીન ધરાવતો સૌ પ્રથમ કાર્બનિક જંતુનાશક તરીકે આનો ઉપયોગ થયો અને એની બનાવટ તમારી પ્રથમ થઈ. તેની જંતુનાશક તરીકેની અસરકારકતાની શોધ સ્વિટ્ઝરલેન્ડના ગીગી ઔષધાલયના પોલ મુલરે કરી હતી. એટલે તે જંતુનાશક તરીકે અસર કરે છે અથવા એનો ગુણધર્મ છે એની શોધ આ પોલ મુલર નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી. એટલે એનો ઇતિહાસ તમને અત્યારે શરૂઆતમાં આપ્યો છે એવું સમજી લો. 1948માં પોલ મુલરને ચિકિત્સા અને દેહધર્મ વિધિના વિજ્ઞાન માટે નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યો હતો. એટલે એના સંદર્ભમાં એને પોલ મુલરને ચિકિત્સા અને દેહધર્મ વિદ્યા વિજ્ઞાન માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. તે એના સંદર્ભમાં છે એટલે તમને આ હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન ગણાય. ટૂંકનોંધ આપણી જે મુખ્ય છે જેમાં તમારે 4 મુદ્દા કદાચ લખવાના આવે તો તમે પહેલું આ વાક્ય લખી શકો. બાકી તમારે બંધારણના સંદર્ભમાં પછી આગળ છે એને આપણે તમારે એનો ઇતિહાસ છે એવું સમજી લો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ડીડીટીનો ઉપયોગ વિશ્વ સ્તરે બેહદપણે થવા લાગ્યો હતો. કારણ કે વિશ્વયુદ્ધ થાય એટલે એની અંદર જે ખાના ખરાબી થઈ એમાં સજીવો પણ મૃત્યુ પામ્યા હોય, એને કોઈ યોગ્ય નિકાલ કરનારું ન હોય એટલે એને કારણે પછી મહામારી થાય. એટલે જેમાં રોગચાળો ફેલાય અને આ રોગચાળાની અંદર આ જંતુનાશક તરીકે ડીડીટીનો ઉપયોગ એનો ગુણ ખ્યાલ હતો એટલે એનો ઉપયોગ થયો ને એ પણ બધે બેફામ રીતે ઉપયોગ થવા લાગ્યો. કેમ તે આપ્યું છે? કારણ કે તે મલેરિયા ફેલાવનારા મચ્છરો તથા ટાઇફોઇડ ફેલાવનારી જુઓનો નાશ કરવામાં અસરકારક હતો. એમાં એ જ થાય. એટલે એનો મતલબ એવું આપણે સમજી શકીએ કે બીજા વિશ્વયુદ્ધ પછી મલેરિયા અને ટાઇફોઇડ આ 2 જે મચ્છર અને જુઓ છે એના ફેલાવો કરનારા જે છે એના દ્વારા ફેલાયું હશે તો એના કંટ્રોલ માટે ડીડીટીનો ઉપયોગ થયો. તેના વધુ પડતા ઉપયોગને કારણે જંતુઓની અનેક પ્રજાતિઓએ ડીડીટી પ્રત્યે પ્રતિરોધાત્મકતા વિકસાવી દીધી. એટલે અહીંયા હવે જે બેફામ વધારો થયો તો બેફામ વધારાને કારણે આ મચ્છરો અને જે જુઓ છે એ જુઓ હવે શરૂઆતમાં એની અસર થાય, પણ આપણને પણ ખબર છે કે કોઈ વસ્તુનો અતિરેક થાય એટલે પછી એની
અસરકારકતા ઘટી જાય. તો એવું અહીંયા પણ આ મચ્છરો અને જુઓના મારવા માટે ડીડીટીનો ઉપયોગ થયો, પણ જે જગ્યાએ નહોતું ત્યાં બી લોકો વાપરવા માંડ્યા. તો તેવા સંજોગોમાં શું છે, પછી આ મચ્છરો અને જુઓની અંદર ડીડીટીની જે હાનિકારક અસરો છે એના સામે એ પ્રતિકાર કરતા થઈ ગયા, એટલે એને અસર ના થઈ. અને અસર ના થાય તો છાંટવા છતાં બી એને નુકસાન છે, એ નુકસાન એને થવાને બદલે મનુષ્યને થવા માંડ્યું, સજીવોને, બીજા અન્ય સજીવોને થવા માંડ્યું. તો એ આધારે અહીં કહ્યું છે કે તેના વધુ પડતા ઉપયોગને કારણે જંતુઓની અનેક પ્રજાતિઓએ ડીડીટી પ્રત્યે પ્રતિરોધાત્મકતા વિકસાવી દીધી હોવાથી ઉપરાંત એની સાથે સાથે માછલીઓ માટે અતિ ઝેરી સાબિત થઈ હતી. કારણ કે એ તો બધામાં જ નાખે, પાણી જે પણ જગ્યાએ લાગે ત્યાં બધે છાંટે. તેમાં નદી તળાવમાં બી કે મચ્છરો તો ત્યાં વધારે હોય, પાણીવાળા ભાગમાં તો કે ત્યાં છાંટો. તો એને કારણે જે પાણીમાં માછલીઓ છે એ માછલીઓને નુકસાન થયું, એના માટે ઝેરી સાબિત થયા. ડીડીટીની રાસાયણિક સ્થાયીતા અને ચરબીમાં દ્રાવ્યતાએ સમસ્યા વધુ જટિલ બનાવી હતી. ડીડીટીની રાસાયણિક સ્થાયીતા એટલે નિષ્ક્રિય, અને ચરબીમાં દ્રાવ્યતા એટલે મનુષ્ય છે એના શરીરમાં દાખલ થયો તો શરીરની અંદર એની દ્રાવ્યતાને કારણે એનું પ્રમાણ હાજર જોવા મળે અને એ નુકસાન કરતા સાબિત થાય. એટલે એ આધારે અહીંયા વાત કરી છે. પ્રાણીઓ દ્વારા ડીડીટીનું ઝડપથી ચયાપચય થતું નથી, તેના બદલે તે ચરબીયુક્ત પેશીઓમાં જમા થાય છે અને સંગ્રહાય છે. ચરબીમાં દ્રાવ્ય છે એટલે પ્રાણીઓમાં એ તો મનુષ્યને પણ ગણાય, દૂધ આપનારા દુધાળા પશુઓને પણ ગણો તમે. તો એના શરીરમાં ગયા પછી ચરબીમાં દ્રાવ્ય થઈ ગયું, પણ દ્રાવ્ય થયા પછી તેનું ચયાપચય થતું નથી અને એને કારણે એ પેશીઓમાં જમા થાય. આ ચરબીયુક્ત પેશીઓમાં એ જમા થયું, ત્યાં એનો સંગ્રહ થયો. આવું સ્થાયી દરે થતું રહે તો પ્રાણીઓમાં ડીડીટીની માત્રા સમય સાથે વધે. હવે જે પ્રમાણ, ભલે થોડું પ્રમાણ શરીરમાં ગયું, પણ રોજને રોજ એ જ પ્રકારનું પ્રમાણ શરીરમાં જયા કરે, કારણ કે એનો ચયાપચય થતું ન હોવાથી એ શરીરની અંદર જ જમા થાય છે. આનો મતલબ આ જ થયો. તો 1 વર્ષ પછી આપણે ખાલી કલ્પના કરીએ, 1 વર્ષ પછી એ જ માત્રા શરીરની અંદર વધી જાય અને એને કારણે સજીવો માટે એ નુકસાનકારક સાબિત થયું, ઝેરી સાબિત થયું. અને એટલા માટે પછી સંયુક્ત રાષ્ટ્રમાં 1973માં ડીડીટીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો. એટલે ત્યાર પછી ડીડીટી છે એનો ઉપયોગ, જંતુનાશક તરીકે એનો ઉપયોગ કરવા પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો. કેમ મૂક્યો એના પાછળનું કારણ તમે અહીંયા દર્શાવ્યું છે કે એની જે શોધ થઈ એ સારા આશયથી જ કરવામાં આવી, પણ બીજા વિશ્વયુદ્ધ પછી મહામારીની અંદર જે ટાઇફોઇડ અને મેલેરિયા, આ 2 જે રોગો ફેલાયા, તો એની અંદર એને રોકવા માટે આ મચ્છર અને ટાઇફોઇડ ફેલાનાર જે જુઓ છે એના નાશ માટે ડીડીટીનો બેફામ ઉપયોગ થયો. અને આ બેફામ ઉપયોગથી આવા જ ઘણા બધા જે પ્રજાતિઓ બધી છે જે રોગો ફેલાવનારી છે, એની અંદર એની પ્રતિરોધકતા આવી ગઈ. જ્યારે બીજી અન્ય, એટલે એમાં માછલીઓ છે, બીજા સજીવો છે, પ્રાણીઓ છે અને મનુષ્ય પણ છે, એની અંદર એની ઝેરી અસર ધીમે ધીમે આવવા માંડી. અને એટલા માટે પછી એનો 1973માં પછી ડીડીટી ઉપર પ્રતિબંધ ઉપયોગ માટે લાગુ પાડી દીધો. હવે એનું બંધારણ જોઈ લો, કારણ કે તમને બંધારણ આધારિત પણ પ્રશ્નો પૂછી શકાય છે. એટલા માટે પહેલા તો પેરાડેસ ડાઇક્લોરો ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન જે આપ્યું છે, કેવી રીતે નામ કર્યું છે તે જુઓ. અહીંયા તમે વચ્ચેથી શરૂઆત કરો. આ 2 કાર્બન છે, 2 કાર્બન એટલે તમારો ઇથેન થયો. એમાં 1 કાર્બન પર 3 Cl છે એટલે ટ્રાઇક્લોરો થયા. બીજા કાર્બન સાથે 2 બેન્ઝીન રિંગ જોડાઈ છે એટલે ડાઇફિનાઇલ થયા. અને એ બંને બેન્ઝીન રિંગના પેરા સ્થાન પર તદ્દન વિરુદ્ધ, એટલે ચોથો કાર્બન ગણો, એના ઉપર 2 Cl છે. તો આ તમારો જે છે એ પેરાક્લોરો, તમે એને ગણો, બેન્ઝીન જ આપણો અત્યારે ગણીએ તો આને આ બંનેમાં તમારે એક જ બંધારણ છે. એટલે અહીંયા
સ્પષ્ટ કરવા માટે એકને તમે માત્ર પેરા કહો તો આ પેરા ડેશ ગણાય. ધારો કે અહીંયા એચની જગ્યાએ ત્રીજો પણ બેન્ઝીન રિંગ હોત તો ત્યાં ડબલ ડેશ કરવા પડતા, પણ આપણે ડીડીનું બંધારણ જોઈએ છે ત્યારે એટલે એ આધારે આને આપણે પેરા ગણીએ તો આ પેરા ડેશ છે. તો પેરા પેરા ડેશ ડાઇક્લોરો, બંને સીએલ જ છે એટલે ડાઇક્લોરો. 2 બેન્ઝીન રિંગ એટલે ડાઇફિનાઇલ, 3 સીએલ એટલે ટ્રાઇક્લોરો અને 2 કાર્બન વાળો ઇથેન. આ તમારું ડીડીટીનું બંધારણીય સૂત્ર થયું, બંધારણ થયું. હવે એને આપણે અણુસૂત્ર સ્વરૂપે લખવું છે. C14H9Cl5 થયા. આમાં તમને ક્લોરીનનું ટકાવાર પ્રમાણ પૂછે. આમાં તમને આપણે જે શરૂઆત વર્ગીકરણ જોઈએ તે પ્રમાણે તમને એવું પૂછવામાં આવે કે આમાં પ્રાથમિક હેલો આલ્કેન અથવા તો એલાએલિક બેન્ઝેલિક જે પણ છે આપણું, એને આધારે વર્ગીકરણ આધારે તમને આમાંથી પ્રશ્ન પૂછે કેટલા કાર્બન છે, તો તમને એ પ્રમાણેના જવાબો બંધારણ, કારણ કે પહેલું બંધારણ તૈયાર કરજો, બંધારણ આવડશે તો તમે જવાબ લખી શકશો. એટલે મેં તમને બંધારણ પર વિશેષ ભાર મૂકીને અત્યારે સમજાવ્યું છે. અને આવા પ્રશ્નો બાહ્ય પરીક્ષાની અંદર પૂછાયેલા છે એટલે એ પ્રમાણે તમે તૈયાર કરજો. તો અહીંયા આપણું પ્રકરણ 10 જે ટેક્સ્ટબુક આધારિત જેટલી બાબતો છે એ પૂર્ણ થાય છે. તમને એક જે મેં લેક્ચર છે એની અંદર આ સિવાયની વધારાની જે પ્રક્રિયાઓ છે જે બાહ્ય પરીક્ષામાં પૂછાય છે એ પણ તમને કીધી. અને હવે રહી સ્વાધ્યાયની વાત, તો સ્વાધ્યાયની અંદર તમે જો આ ચેપ્ટર તૈયાર બરાબર કર્યું હશે તો સ્વાધ્યાયના પ્રશ્નો પણ આવડે એવા જ છે. છતાં જે તમને કન્ફ્યુઝન હોય, કોઈ પ્રશ્ન ડાઉટ હોય તો એવા તમે મને પ્રશ્નો લખીને મોકલજો, તો આપણે એનું નિવારણ તમને આ રીતે હું આપીશ. ભેગા થશે તો એક લેક્ચર તમને સીધું આવી રીતે તમને મોકલી આપીશ.